ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે આપણા લાસ્ટ લેક્ચરની અંદર પ્રકરણ નંબર 1ના ટૂંકા દાખલા માટેની સૌથી પહેલી પદ્ધતિ વિશે અભ્યાસ કરેલ હતો, જેનું નામ હતું ઉપાડ પર વ્યાજ ગણો. હવે આજે આપણે અહીંથી આગળ એની બીજી કેટલીક વધુ પદ્ધતિઓ વિશેનો અભ્યાસ આપણે આજે કરવાનો છે, જેમાંની સૌથી બીજી મેથડ જે છે આની અંદર એ મેથડ છે ભાગીદારને કુલ કેટલી રકમ મળશે. ભાગીદારને કુલ કેટલી રકમ મળશે મિત્રો, એટલે કે એની અંદર કમિશનનો મુદ્દો તમને આપેલ હશે. આવા પ્રકારના દાખલાની અંદર કમિશન દાખલામાં બે રીતે આપવામાં આવે છે. કેટલી રીતે આપવામાં આવે છે? બે રીતે આપવામાં આવે છે. એમાં તમારે ધ્યાનપૂર્વક દાખલાની અંદર આપેલી વાક્યરચના કમિશન બાબતની વાંચવી પડશે. બરાબર? કેવી રીતની વાક્યરચના હોઈ શકે એના માટે તમે જોઈ શકો છો. પહેલા મુદ્દાની અંદર કમિશન બાદ કર્યા પહેલાના નફા પર અમુક ટકા કમિશન. તો અહીં આગળ પહેલાના શબ્દ લખેલો છે, જે મેં અહીં આગળ અંડરલાઈન કરેલ છે. આ શબ્દને તમારે ધ્યાનપૂર્વક વાંચવો પડશે. જ્યારે બીજી વાક્ય રચનાની અંદર આ રીતે પણ તમને આપેલ હોઈ શકે કે કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા કમિશન. બરાબર? એટલે કમિશન માટે તમને કાં તો પહેલાના નફા પર કાં તો તમને પછીના નફા પર, આ બેમાંથી કોઈ એક શબ્દ તમારા દાખલાની અંદર તમારે આપેલ હશે, જે તમારે ધ્યાનપૂર્વક નોટ કરવો પડશે. બરાબર? બીકોઝ ઓફ કારણ કે આ બંને વાક્ય રચનાના સૂત્રો અલગ અલગ છે કમિશન ગણવા માટેના, એટલા માટે તમારે પહેલાના લખેલ છે કે પછીનો લખેલ છે એ શબ્દને ધ્યાનપૂર્વક વાંચવું પડશે. જો મિત્રો, જો દાખલામાં જો પહેલાના શબ્દનો ઉપયોગ કરેલ હોય ત્યારે કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100. આ સૂત્રથી તમારે જે તે ભાગીદારનું કમિશન ગણવું પડશે. શું સૂત્ર આવ્યું મિત્રો? વન્સ અગેન જોઈએ. કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100. આ સૂત્રનો તમારે ઉપયોગ કરવો પડશે. બરાબર? હવે એના પછી જો પછીના શબ્દનો ઉપયોગ કરેલ હોય ત્યારે, પછીના શબ્દનો જો ઉપયોગ કરેલો હોય તો મિત્રો તમારે કમિશન માટે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર અપોન 100 પ્લસ કમિશનનો દર. આ સૂત્રથી તમારે જે તે ભાગીદારનું કમિશન ગણવાનું રહેશે. એટલે મિત્રો આ પદ્ધતિની અંદર કમિશન જ્યારે પણ તમે ભાગીદારનું ગણો ત્યારે આ બે શબ્દ જે મેં અંડરલાઈન અહીં આગળ તમને બતાવેલ છે એનું તમારે ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખવું પડશે કે બાદ કર્યા પહેલાના નફા પરની વાત કરી છે કે બાદ કર્યા પછીના નફા પરની વાત કરી છે. બાદ કર્યા પહેલાના નફા પરની જો વાત કરી હોય તો કમિશન મિત્રો આ સૂત્રથી શોધાશે, ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100. એ સૂત્રથી તમારે શોધવામાં આવશે. જો પછીના શબ્દનો ઉપયોગ કરેલ હોય તો કમિશન શોધવા માટે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડશે. ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 વત્તા કમિશનનો દર. એ સૂત્રથી તમારે કમિશન જે તે ભાગીદારનું ગણવાનું રહેશે. સમજાવી ગયું મિત્રો દરેકને? તો હવે આપણા પાઠ્યપુસ્તકની અંદર જે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી કે દાખલા નંબર 3માં પહેલો દાખલો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણો જોયો. આજે મેં અહીં આગળ બીજા દાખલાની શરૂઆતથી રકમ અહીં આગળ લખેલ છે. તો આ રકમ ઉપરથી આપણે સમજીએ કે ભાગીદારને મળતી
કુલ રકમ કેવી રીતે શોધી શકાય એના માટે આપણે ધ્યાનપૂર્વક રકમ વાંચવી પડશે. તો હું રકમ વાંચું છું, દરેક મિત્રો અહીં આગળ ધ્યાન આપે. ઓકે, જો મિત્રો, અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો ₹96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે તે આપણે અહીંયા આગળ શોધવાની રહેશે. તો જે રીતે મિત્રો મેં ઉપર વાત કરી એ પ્રમાણે આ દાખલાની અંદર કમિશનમાં કયો શબ્દનો ઉપયોગ કરેલો છે? પછીના ચોખ્ખા નફા પર, એ શબ્દનો આની અંદર ઉપયોગ કરેલો છે. અને બીજું કે મૂડીનું પ્રમાણ તમને અહીંયા આગળ 3:2 આપેલું છે. મૂડીનું પ્રમાણ, ભાગીદારનું મૂડીનું પ્રમાણ એ ભાગીદારના નફા નુકસાનનું પ્રમાણ થતું નથી. યાદ રાખજો, અહીં આગળ ભાગીદારનું જે મૂડીનું પ્રમાણ આપેલું છે એ માત્ર ને માત્ર તમે ગેરમાર્ગે ન દોરવાઈ જાઓ એના માટે આપેલું છે. કારણ કે મૂડીનું પ્રમાણ આપેલું છે અને આખા દાખલાની અંદર ક્યાંય મૂડી રિલેટેડ વાત કરેલ નથી, મૂડી સંબંધિત કોઈ જ વાત નથી. એટલે તમારે અહીંયા આગળ બે ભાગીદારો છે, અમૃતા અને દિવ્યા, તેઓના નફા નુકસાનનું પ્રમાણ તમને આ દાખલામાં આપેલ નથી. માટે આપણે વાત થયેલ હતી એ મુજબ જ્યારે પણ દાખલાની અંદર નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ જો તમને આપેલ ન હોય મિત્રો, ત્યારે તમારે તે નફા નુકસાન સરખે હિસ્સે વહેંચવું પડે. લોક ઇટ, ક્યારે પણ ભૂલશો નહીં, મૂડીનું પ્રમાણ એ નફા નુકસાનનું પ્રમાણ થતું નથી. તો સૌથી પહેલા આપણે શું કરીશું? પેઢીનો નફો જે 96,876 રૂપિયા આપેલો છે એમાં માત્ર આપણે એક જ ભાગીદારને મળતી કુલ રકમ તમારે શું કરવાની છે? અહીં આગળ શોધવાની છે. તો આ જે રકમ આપેલી છે 96,876, તો એની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ હશે એ આપણને ખબર હોવી જોઈએ. બે ભાગીદારોના નામ છે, એક અમૃતા છે અને એક દિવ્યા છે. તો આ જે રકમ છે 96,876, એની અંદર અમૃતાનો નફો પ્લસ દિવ્યાનો નફો અને કમિશન કયા ભાગીદારને આપવાનું છે? તો અમૃતાને. તો અમૃતાનું કમિશન. આ ત્રણેય વસ્તુનો સરવાળો એ તમારા આ પેઢીનો કુલ નફો થતો હશે, જે છે 96,876. પરંતુ આપણા ક્વેશ્ચનમાં આપણને અમૃતાને કુલ કેટલી રકમ મળશે એ આપણે શોધવાની છે. તો સૌપ્રથમ મિત્રો આપણે અમૃતાનું કમિશન શોધવું પડે અને એના બાદ અમૃતાનો નફો શોધવો પડે. જ્યારે તમે અમૃતાનું કમિશન શોધી લો, ત્યારબાદ તમે અમૃતાનો નફો શોધી લો, ત્યારે આ બે રકમનો સરવાળો કરવાથી અમૃતાને કુલ કેટલી રકમ મળશે એનો જવાબ આપણને મળી જશે. ઓકે, તો સૌથી પહેલા આપણે આ દાખલાની અંદર અમૃતાનું કમિશન શોધીએ. કમિશન શોધતા પહેલા આપણે વાક્ય રચના ઉપર ફરીથી ધ્યાન આપીએ. અહીં આગળ કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાની વાત કરેલ છે. તો આપણે સૌથી પહેલા અમૃતાનું કમિશન શોધીશું. અમૃતાનું કમિશન જે રીતે મેં તમને આ સૂત્ર સમજાવ્યું કે કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર વત્તા 100 વત્તા કમિશનનો દર, એ સૂત્રનો તમારે અહીંયા આગળ ઉપયોગ કરવાનો રહેશે. તો એ સૂત્ર આપણે અહીંયા આગળ લખીશું, ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર 100 વત્તા કમિશનનો દર. તો આપણા દાખલાની અંદર 96,876 રૂપિયા આપણને અહીં આગળ રકમ આપેલ છે. કમિશનનો દર અમૃતાનો મિત્રો અહીં આગળ તમને 8% આપેલ છે. એટલે 8 100 વત્તા 8, 96,876 ગુણ્યા 8 upon 108. મિત્રો
હવે આપણે અમૃતાના કમિશનની રકમ કેલ્ક્યુલેટરની મદદથી દરેકે શોધવાની રહેશે. તો હવે અમૃતાનું કમિશન કેટલું આવશે તે આપણે જાણીએ. 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108 તો ₹7,176 રૂપિયા એ અમૃતાનું કમિશન આવે છે. એટલે કે આપણે અમૃતાનું કમિશન શોધી નાખ્યું. જે વસ્તુ આપણે શોધવાની હતી એ આપણે અમૃતાનું કમિશન શોધી નાખ્યું. ત્યારબાદ હવે જે રકમ કમિશન બાદની બચશે એ બંને ભાગીદારનો નફો જ વધેલ હશે. એટલા માટે હવે આપણે પેઢીનો કુલ નફો, કેવો નફો મિત્રો? કમિશન બાદનો શોધીશું. 96,876 જે પેઢીનો કુલ નફો છે એમાંથી આ અમૃતાનું કમિશન 7,176 રૂપિયા બાદ કરી દેવામાં આવશે. 96,876 માઇનસ 7,176 બાદ કરતા 89,700 રૂપિયા બચે છે, જે તમારા પેઢીનો કુલ નફો થશે. અને પેઢી બે ભાગીદારથી ચાલે છે, એક અમૃતાથી અને એક દિવ્યાથી. પરંતુ દાખલાની અંદર નફા નુકસાનનું પ્રમાણ આપેલ ન હોવાથી આ જે પેઢીનો નફો આવ્યો એ પેઢીનો નફો આપણે બંને ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે વહેંચી દઈશું. ઓકે, તો હવે આપણે દિવ્યાનો નફો, અમૃતાનો નફો શોધીએ. અમૃતાનો નફો, પેઢીનો જે કુલ નફો છે 89,700 અને મેં તમને વાત કરી એ મુજબ નફા નુકસાનનું પ્રમાણ આપેલ ન હોવાને કારણે આ નફો સરખે હિસ્સે બંને ભાગીદારો વચ્ચે વહેંચતા બે ભાગીદાર છે એટલે આપણે એને 2 વડે ભાગવું પડે. તો 89,700 ભાગ્યા 2 કરશો તો 44,850 રૂપિયા એ તમારા અમૃતાનો નફો આવશે. હવે મિત્રો આપણે અમૃતાનો નફો પણ શોધી લીધો. એટલે હવે અમૃતાને કુલ કેટલી રકમ મળશે એ આપણે બહુ સરસ રીતે શોધી શકીશું. તો હવે લાસ્ટમાં અહીં તમારે લખવાનું રહેશે અમૃતાને મળવા પાત્ર કુલ રકમ. તો જેમાં અમૃતાને નફો પણ મળે છે અને કમિશન પણ મળે છે. નફો અમૃતાનો 44,850 રૂપિયા આવ્યો, જે આપણે આ શોધ્યો તે. કમિશન અમૃતાનું આપણે શોધ્યું 7,176 રૂપિયા. આ બંનેનો જો સરવાળો કરી દેવામાં આવે તો કુલ રકમ 52,026 રૂપિયા તમારે આવે. 52,026 રૂપિયા એ અમૃતાને કુલ રકમ તમારે શું થાય? પ્રાપ્ત થાય. તો મિત્રો સમજાઈ ગયો દાખલો? તમને ખબર પડી કઈ રીતે તમારે દાખલાની શરૂઆત કરવાની છે અને કઈ રીતે ભાગીદારને મળતી કુલ રકમ તમારે આની અંદર શું કરવાની છે? શોધવાની છે. પરંતુ જે સ્ટાર્ટિંગના 2 મુદ્દા મેં તમને સમજાવ્યા એને તમારે ખાસ કરીને ધ્યાનમાં રાખવાના છે, જે તમારા મગજમાંથી જવા ના જોઈએ. ઓકે, તો આ તમારા પાઠ્યપુસ્તકનો 3જા સેક્શનમાં 2nd નંબરનો આ તમારો દાખલો હતો. ઓકે ગાઈસ, બધાને સારી રીતે ખબર પડી ગઈ હશે આ બાબતની, આ કોન્સેપ્ટની, જેથી કરીને તમને આના દાખલા ગણવામાં કોઈ જ તકલીફ પડે નહીં. હવે એના પછી મેથડ 3 ઉપર જઈશું, 3 ઉપર, જેમાં મેનેજરના કમિશનની ગણતરી કરો એવું આપણને દાખલામાં કીધું હશે. જ્યારે પણ મેનેજરના કમિશનની ગણતરી કરવા વાળો દાખલો પૂછાય ત્યારે મિત્રો એક વસ્તુ યાદ રાખજો, તેની અંદર તમને જે તે ભાગીદારનો નફો આપેલ હશે. જે તે ભાગીદારનો નફો તમને આપેલ હશે. એના ઉપરથી તમારે પેઢીનો કુલ નફો
શોધવાનો રહેશે. કોઈ પણ ભાગીદારનો નફો આપેલ હોય અને એના ઉપરથી જો તમારે પેઢીનો નફો શોધવાનો હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે કોઈ પણ ભાગીદારના નફા પરથી પેઢીનો નફો શોધીએ છીએ તો પેઢીનો નફો શોધવા માટે પેઢીનો નફો બરાબર જે તે ભાગીદારનો નફો ગુણ્યા તેનું નફા નુકસાનનું પ્રમાણ. પણ નફા નુકસાનના પ્રમાણને તમારે ઉલટાવવું પડશે કારણ કે તમે એક ભાગીદારના નફા ઉપરથી પેઢીનો કુલ નફો શોધો છો માટે એનું જે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ તમને આપેલ હશે તે પ્રમાણને તમારે ઉલટાવી દેવું પડશે. ઓકે, જોઈએ હવે દાખલામાં કઈ રીતે આપણે આ દાખલો ગણવાનો હોય છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર 3જા નંબરનો આ દાખલો છે જેની રકમ બોર્ડ ઉપર મેં અહીં આગળ લખેલ છે. તો એ હવે આપણે વાંચીએ. વિસ્મય, અભિજીત અને કૃણાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તો અહીં આગળ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ મિત્રો તમને આપેલ છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. તો મેનેજરને આપણે 10% કમિશન આપવાનું છે. કમિશનનો દર પણ તમને દાખલામાં આપેલ છે. અભિજીતના ભાગે ₹30,000 નફો આવે છે. મેનેજરના કમિશનની ગણતરી કરો. તો શરૂમાં જે વાત મેં તમને કરેલ હતી એ જ વાત તમારા દાખલાની અંદર આપેલ છે. શું વાત કરી હતી મિત્રો? કે જે તે ભાગીદારનો નફો આપેલ હશે. તો અહીંયા આપણને કયા ભાગીદારનો નફો આપેલ છે? તો અભિજીતના ભાગનો નફો આપણને ₹30,000 આપેલ છે. બરાબર. ત્યારબાદ તમારે શું કરવું પડે? કોઈ એક ભાગીદારનો નફો આપેલો હોય તો તમારી સેકન્ડ સ્ટેપ આ થાય, તેના ઉપરથી તમારે પેઢીનો કુલ નફો શોધવો પડે. પેઢીનો કુલ નફો એ નીચે દર્શાવેલા સૂત્રથી તમે શોધી શકો છો. બરાબર. તો કઈ રીતે આ દાખલાની ગણતરી થશે એ હવે આપણે જોઈએ. તો જુઓ મિત્રો, અભિજીતનો નફો ₹30,000 છે. 30,000 આપેલો છે જેના પરથી મારે પેઢીનો નફો શોધવાનો છે. હવે પેઢીનો નફો શોધવા માટે મારે અભિજીતના નફાનો જ ઉપયોગ કરવો પડશે કારણ કે માત્ર અહીં અભિજીતનો જ નફો આપેલ છે, નહીં કે કોઈ વિસ્મય કે કુણાલ કોઈનો પણ નફો અહીં આગળ આપેલ નથી. જે તે ભાગીદાર એટલે કે જે પણ ભાગીદારનો નફો આપેલો હોય એની મદદથી જ તમારે પેઢીનો નફો શોધી શકાશે. પેઢીનો નફો બરાબર અભિજીતનો નફો ગુણ્યા જે વાત મેં તમને ઉપરના સૂત્રમાં કરી તેનું નફા નુકસાનનું પ્રમાણ ઉલટાવવું. તો અહીં આગળ અભિજીત મિડલમાં આપેલું છે નામ, તો એનું નફા નુકસાનનું પ્રમાણ તમારું 2 થશે. અને કુલ ટોટલ નફા નુકસાનની વાત કરીએ તો 3 ને 2 5, 5 ને 4 9. તો અહીં તમારે 9 અને અભિજીતનો ભાગ છે 2. એટલે આ પ્રમાણ જે નફા નુકસાનનું પ્રમાણ એનું પહેલા 2/9 હતું એને મેં ઉલટાવવાની વાત કરી. તો 2/9 ને જો ઉલટાવો મિત્રો તો શું થાય? 9/2 થાય. તો એ 9/2 આપણે અહીંયા આગળ લીધેલ છે. હવે અભિજીતનો નફો ₹30,000 તમને આપેલ છે. 30,000 ગુણ્યા 9/2. 30,000 નો હવે 9 જોડે ગુણાકાર કરી એને 2 વડે ભાગી નાખવામાં આવશે. એટલે મિત્રો આપણને અહીં આગળ ₹1,35,000 મળશે. કેટલા મળશે? ₹1,35,000 આપણને મળશે. અન્ડરસ્ટેન્ડ? ઓકે. હવે મેનેજરનું કમિશન. મેનેજરનું કમિશન બરાબર જે આપણે પેઢીનો નફો શોધ્યો એ પેઢીનો નફો અને મેનેજરના કમિશનનો દર, એટલે કે દાખલામાં તમને મેનેજરના કમિશનનો દર 10% આપેલ છે, એ 10% લેખે તમારે ગણવાનું રહેશે. પેઢીનો નફો બેટા ઉપરના કેટલો પ્રાપ્ત થયો? ઉપર આપણને 1,35,000.
જેના 10% તમે કેલ્ક્યુલેટરની મદદથી શોધશો તો 13,500 રૂપિયા આવશે. તો આ રીતે તમને મેનેજરના કમિશનની રકમ મળી જશે. બહુ સિમ્પલ ગણતરી છે. એક ભાગીદારનો નફો આપેલ છે, પેઢીનો નફો એના પરથી શોધવાનો છે, અને એના પછીના સ્ટેપમાં તમારે જે સવાલનો જવાબ મેળવવાનો છે તે તમને મળી જશે મેનેજરનું કમિશન. ખ્યાલ આવ્યો મિત્રો? બહુ સરસ રીતે તમે સમજી ગયા આ વસ્તુ, આ કોન્સેપ્ટ કઈ રીતે તમારે સોલ્વ કરવાનો છે. જ્યારે પણ તમારી બોર્ડની પરીક્ષાની અંદર આવા પ્રકારનો કોઈ દાખલો પૂછાય તો આ દાખલાને તમારે આ રીતે એનો ઉકેલ મેળવવો પડશે. ઓકે, ફાઇન એવરીબડી, ઓલ આર ચીયરિંગ? I am here, no fear. Bolo dear, we are going to next without fear. Okay guys, હવે આપણે જઈશું મેથડ નંબર 4 માં. મેથડ નંબર 4, દરેક ભાગીદારને મળતો નફો શોધો. જ્યારે પણ તમને દાખલાની અંદર એમ કીધેલ હોય કે દરેક ભાગીદારને કેટલો નફો મળશે, દરેક એટલે જેટલા બી ભાગીદાર હોય એ બધા જ ભાગીદારનો જો નફો શોધવાની વાત હોય તો તમારે એની અંદર બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે. જેમ કે પહેલી વસ્તુ, દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે કે નહીં, એ ખાસ સૌથી પહેલા તમારે જોવું પડશે કે દાખલામાં તમને નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે કે નહીં. જો આપ્યું છે તો સીધો નફો વહેંચાઈ જશે પેઢીના નફા ઉપરથી, પરંતુ નફા નુકસાનનું પ્રમાણ આપેલ નહીં હોય તો તમારે સૌ પ્રથમ દરેક ભાગીદારની નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ શોધવું પડશે. આપણા પાઠ્યપુસ્તકની અંદર આ બંને સ્ટાઇલના દાખલા જે મેં વાત કરી એ બંને સ્ટાઇલના દાખલા તમને આપેલ છે. પણ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે કે નહીં તે તમારે ખાસ ચકાસવાનું રહેશે. આપેલ હોય તો પેઢીના નફો જે છે એ પેઢીના નફાને દરેક ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દો. પરંતુ આપેલ ન હોય તો તમારે સૌપ્રથમ દરેક ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ શું કરવું પડશે બેટા? શોધવું પડશે. અને મેં વાત કરી એ પ્રમાણે કે બંને સ્ટાઇલના દાખલા તમને તમારી બુકની અંદર આપેલા છે, જેની રકમ મેં બોર્ડ ઉપર પણ લખેલી છે. તો આનો ઉકેલ આપણે કેવી રીતે મેળવીશું એ હવે આપણે જોઈએ. તો હવે મિત્રો દાખલા નંબર 4, જેની અંદર રાજકુમાર, કૌશિક અને શર્મા નાનું નફા નુકસાનનું પ્રમાણ 15/10/9 છે. જો વર્ષના અંતે પેઢીનો નફો ₹68,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતી રકમ શોધો. તો જે રીતે મેં તમને વાત કરી એ પ્રમાણે દાખલાની અંદર નફા નુકસાનનું પ્રમાણ 15/10/9 શું થયેલ છે? આપેલ છે. એટલે કે તમારે અહીંયા આગળ નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું નથી. પેઢીનો નફો પણ તમને 68,000 રૂપિયા આપેલો છે. તો હવે આપણે આ ત્રણેય ભાગીદાર એટલે કે રાજકુમાર, કૌશિક અને શર્મા, આ ત્રણેયને નફામાં કેટલી રકમ મળશે એ આપણે અહીંયા આગળ શોધીએ. જો એની ગણતરી કઈ રીતે થાય જુઓ મિત્રો. સૌપ્રથમ રાજકુમારને મળતો નફો, પેઢીનો કુલ નફો 68,000 છે. એમાં રાજકુમારની નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 15 છે. અને ટોટલ નફા નુકસાનના પ્રમાણની વાત કરીએ તો 15 + 10 = 25, 25 + 9 = 34 થાય. કેલ્ક્યુલેટરની મદદથી જ્યારે તમે ગણતરી કરશો 68,000 × 15 / 34 તો તમને 30,000 રૂપિયા મળશે. એટલે કે રાજકુમારને મળતો નફો ₹30,000 આપણને મળ્યો. એવી જ રીતે કૌશિકને મળતો નફો 68,000 × 10 / 34.
તો 20,000 રૂપિયા કૌશિકનો નફો તમને અહીંયા આગળ મળશે. એવી જ રીતે શર્માને મળતો નફો 68,000 ગુણ્યા 9 ભાગ્યા 34, એટલે 18,000 રૂપિયા શર્માનો નફો આપણને પ્રાપ્ત થશે. આ રીતે આપણે ત્રણેય ભાગીદારને મળતો નફો શોધી નાખ્યો. ખૂબ જ સરળ રીતે પતી ગયું. સરળ રીતે પતવાનું મુખ્ય કારણ શું હતું મિત્રો? નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ તમને દાખલાની અંદર આપેલ હતું. તેથી આપણે બહુ સરળતાથી દરેક ભાગીદારને મળતો નફો શોધી નાખ્યો. બરાબર. હવે એવો દાખલો છે, દાખલા નંબર 5, જે તમારે બહુ ધ્યાનપૂર્વક વાંચવો પડશે. આ દાખલાની અંદર નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલ નથી. તો આપણે એ દાખલાને કેવી રીતે સોલ્યુશન કરવાનું એ હવે આપણે સમજીએ. મહેતાને પંડ્યા કરતા 4 ગણો અને બાજપઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. વર્ષના અંતે પેઢીનો નફો ₹87,500 હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. એ આપણે અહીંયા આગળ શોધવાની રહેશે. પરંતુ આખી રકમ વાંચી તો એના પરથી એટલો ખ્યાલ આપણને આવી જવો જોઈએ મિત્રો કે દાખલામાં ક્યાંય નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલ નથી. જેવી રીતે તમને દાખલા નંબર 4માં આપેલ હતું 15:10:9. અહીં ક્યાંય તમને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલ નથી. તો સૌપ્રથમ તમારે આ દાખલાની અંદર ત્રણેય ભાગીદારનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ શોધવું પડશે. સૌપ્રથમ નક્કી કરીએ કે દાખલામાં કેટલા ભાગીદારો છે. તો એક નામ આવે છે મહેતા, બીજું નામ આવે છે બાજપઈ, ત્રીજું નામ આવે છે પંડ્યા. મહેતા, પહેલું નામ મહેતા, બીજું પંડ્યા અને ત્રીજું બાજપઈ. 3 ભાગીદારો છે. ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓને આ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ શોધવામાં ભૂલ પડતી હોય છે. તો એ ભૂલ ન પડે એ માટે એને કેવી રીતે એનો ઉકેલ મેળવવો એ આપણે અહીંયા આગળ જોઈશું. જે પદ્ધતિ હું તમને બતાવું એ મુજબ જ તમારે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ શોધવાનું રહેશે. સૌથી પહેલા ત્રણેય ભાગીદાર. આપણી પાસે 3 ભાગીદાર છે, મહેતા, પંડ્યા અને બાજપઈ. ત્રણેય ભાગીદારોના નામ મેં અહીંયા આગળ લખી દીધા. હવે સૌથી પહેલી લાઈન હું વાંચીશ ફરીથી. મહેતાને પંડ્યા કરતા 4 ગણો. તો પહેલી લાઈન વાંચવાથી તમને મિત્રો એટલી ખબર પડશે કે કયા ભાગીદારને આધાર તરીકે લેવામાં આવ્યો છે. તો પહેલી લાઈન વાંચતા આપણને ખ્યાલ આવશે કે મહેતાને પંડ્યા કરતા 4 ગણો. એટલે પહેલી લાઈનની અંદર આ પંડ્યા નામનો જે ભાગીદાર છે એ મુખ્ય છે, જેનો આધાર લેવામાં આવેલ છે. બરાબર. જ્યારે પણ જે ભાગીદારને આધાર તરીકે લેવામાં આવેલો હોય એને હંમેશા તમારે એના પેઢીને નફામાંથી ₹1 મળતો હશે એમ ધારવું પડે. પહેલા ભાગીદાર પંડ્યાને આધાર તરીકે લેવામાં આવેલો છે એટલે પંડ્યામાં હું અહીંયા આગળ 1 લખી દઈશ. હંમેશા તમારે આ કરવાનું. આખી રકમ ક્યારે નહીં વાંચવાની, પહેલી લાઈન વાંચવાની. પહેલી લાઈન ઉપરથી તમને ખબર પડી જશે કે કયા ભાગીદારને આધાર તરીકે લેવામાં આવેલ હોય છે. મહેતાને પંડ્યા કરતા 4 ગણો એટલે પંડ્યાને આપણે અહીંયા આગળ 1 ધારી લીધો. હવે બહુ સિમ્પલ થઈ જશે. પંડ્યાને 1 ધાર્યો તો મહેતાનો ભાગ આપણને ઓટોમેટિક જ મળી જશે. મહેતાને પંડ્યા કરતા 4 ગણો એટલે કે 1ના 4 ગણા કેટલા થાય મિત્રો? 4. 1 એના 4 ગણા. ગણા કે એટલે તમારે ગુણાકાર કરવો પડે. એટલે અહીં આગળ તમારા મહેતામાં 4 રકમ તમારી આવશે. તો આ રીતે આપણને મહેતાનો પણ અહીં આગળ ભાગ મળી ગયો. હવે આપણે એના પછીની બીજી લાઈન જે અને પછીની છે એ વાંચીશું. બાજપઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળશે. તો બાજપઈને મહેતાના હિસ્સાનો કેવો ભાગ કીધો છે? અડધો. એટલે મહેતાને કેટલો ભાગ મળે છે? 4. 4ના અડધા એટલે એને 2 વડે ભાગવું પડે. 4ને જ્યારે હું 2 વડે ભાગું એટલે મિત્રો અહીંયા આગળ આપણને એમાં 2 પ્રાપ્ત થાય. કેટલા પ્રાપ્ત થાય? 2 પ્રાપ્ત થાય. તો હવે તમે જોઈ શકો છો
મહેતામાં તમારી રકમ 4, પંડ્યામાં 1 અને બાજપઈમાં 2. એટલે તમારી નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ તમને દાખલામાં કેટલું મળી ગયું? 4:1:2 તમને અહીંયા આગળ પ્રાપ્ત થઈ ગયું. જોયું? બહુ સરળતાથી પતી ગયું. હવે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ મળી ગયા બાદ આપણે દરેક ભાગીદારનો નફો શું કરીશું? શોધીશું. જે રીતે આપણે દાખલા નંબર 4માં ગણતરી કરેલ હતી એ મુજબ. સૌથી પહેલા મહેતાને મળતો નફો. પેઢીનો કુલ નફો 87,500 છે. મહેતાનો ટોટલ નફો 4. મહેતાને નફા નુકસાનનું પ્રમાણ મહેતાનું કેટલું આવ્યું મિત્રો? 4. અને ટોટલ 4 ને 1 5, 5 ને 2 7. તો 7 વડે એને ભાગવું પડે. હવે આપણે કેલ્ક્યુલેટરની મદદથી એનું સોલ્યુશન મેળવીશું. 87,500 ગુણ્યા 4 ભાગ્યા 7. એટલે મિત્રો મહેતાને નફામાં 50,000 ભાગ મળશે. કેટલો ભાગ મળશે? 50,000. આ જ રીતે પંડ્યાને મળતો નફો શોધીશું. 87,500 પંડ્યાનો નફામાં ભાગ 1 છે, કુલ ભાગ 7. તો હવે 87,500 ગુણ્યા 1 ભાગ્યા 7 કરવામાં આવશે. એટલે તમને 12,500 રૂપિયા મળશે. કેટલા રૂપિયા મળશે? 12,500 રૂપિયા પંડ્યાનો નફો તમને મળી જશે. હવે છેલ્લો ભાગીદાર બાજપઈ. બાજપઈને મળતો નફો. પેઢીનો કુલ નફો 87,500. એમાં બાજપઈના નફા નુકસાનના પ્રમાણ રિલેટેડ જો વાત કરીએ તો એનું નફા નુકસાનનું પ્રમાણ મિત્રો 2 છે અને કુલ 7. તો 87,500 ગુણ્યા 2 ભાગ્યા 7 કરીશું એટલે આપણને 25,000 રૂપિયા મળશે. 25,000 રૂપિયા આપણને મળશે. સમજાઈ ગયો મિત્રો? ખૂબ જ સરળ છે. આસાનીથી આ સોલ્વ કરી શકો છો અને 3 માર્ક આપણે સરળતાથી બોર્ડમાં પ્રાપ્ત કરી શકીએ છીએ જો આ પદ્ધતિનો દાખલો પૂછાય તો. જે વસ્તુ મેં તમને કીધી કે દરેક ભાગીદારને મળતો નફાની વાત હોય ત્યારે તમારે 2 વસ્તુ ચેક કરવાની. નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે કે નથી આપેલ. આપેલ હોય તો દાખલા 4 પ્રમાણે તમે ગણતરી કરી દેવાની અને ન આપેલ હોય તો દાખલા નંબર 5 પ્રમાણે તમારે ગણતરી કરવાની રહેશે. સમજાઈ ગયો મિત્રો? એવરીબડી એકદમ જોશમાં ને? ખૂબ જ સુંદર. હવે સૌથી અગત્યની મેથડ જે તમારી મેથડ નંબર 5 છે, ભૂલ સુધારણા નોંધ લખો. આમાં કેવા પ્રકારના દાખલા પૂછાય છે એની પહેલા હું તમને સમજૂતી આપી દઉં. ભૂલ સુધારણા નોંધ એની અંદર 3 પ્રકાર અલગ અલગ છે. એક તો નફા નુકસાન ના પ્રમાણ અંગેની, બીજી છે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ હોય ત્યારે, અને ત્રીજું છે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયેલ હોય ત્યારે. આ 3 બાબતની તમારી ભૂલ સુધારણા નોંધ પૂછી શકાશે. નફા નુકસાનના પ્રમાણ અંગેની ભૂલ સુધારણા નોંધ આવશે. મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ હશે તે મુજબની તમારી ભૂલ સુધારણા નોંધ આવશે. ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયેલ હોય તેની ભૂલ સુધારણા નોંધ. આ 3માંથી કોઈ બી એક સ્ટાઇલનો દાખલો તમારી બોર્ડ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. તો હવે આપણે એના રિલેટેડ સમજી લઈએ અને પછી આપણે એના દાખલાઓ જોઈશું. જો મિત્રો નફા નુકસાનના
પ્રમાણ અંગેની વાત હોય તો આપણે અહીં આગળ 3 ભાગીદારો ધારી લઈએ છીએ. સપોઝ A, B and C. આ એનું ફોર્મેટ જ છે. ધ્યાન રાખજો મિત્રો, નફા નુકસાનના પ્રમાણ અંગેની ભૂલ સુધારણા નોંધનો દાખલો હોય તો તમારે માત્ર એ જ વસ્તુ ચેક કરવાની કે દાખલાની અંદર નફા નુકસાન વહેંચણીના સાચા પ્રમાણની જગ્યાએ ખોટા પ્રમાણથી નફો વહેંચી દેવામાં આવેલ હશે. તો જે ખોટા પ્રમાણથી નફો વહેંચેલો છે સાચા નફા નુકસાનના પ્રમાણને બદલે માટે આપણે એની ભૂલ સુધારણા નોંધ લખવાની થાય. તો તમારે સૌથી પહેલા સાચું પ્રમાણ અને ખોટું પ્રમાણ નક્કી કરી લેવાનું. સાચું પ્રમાણ અને ખોટું પ્રમાણ આ નક્કી કરવાનું રહેશે. સાચું પ્રમાણ તમને ખ્યાલ આવી ગયો અને ખોટું પ્રમાણ તમને ખ્યાલ આવી ગયો એટલે કે તમને દાખલામાં પેઢીનો નફો આપેલ હશે, એ નફાને તમારે સાચા પ્રમાણ અને ખોટા પ્રમાણ બંનેમાં વેચી નાખવાનું. પરંતુ બંતુ ધ્યાન રાખજો, સાચા પ્રમાણમાં જ્યારે નફો વેચો ત્યારે તમારે પ્લસની સાઇન રકમની આગળ કરવાની, બરાબર? અને ખોટા પ્રમાણમાં જ્યારે નફો વેચો ત્યારે એની આગળ તમારે માઇનસની સાઇન કરવાની રહેશે. એ રકમની આગળ માઇનસની સાઇન કરવાની. છેલ્લે જ્યારે તમે પ્લસ માઇનસ કરશો એટલે કોક ભાગીદાર તમને પ્લસમાં આન્સર આવતો હશે, કોકનો તમારો માઇનસમાં આન્સર આવતો હશે. તો એ રીતે તમારી ભૂલ સુધારણા નોંધની સાચી રકમ તમને પ્રાપ્ત થઈ જશે. ત્યારબાદ એની તમારે એક આમનોંધ લખવાની રહે છે, કારણ કે ટાઇટલમાં તો એવું જ કીધું છે કે ભૂલ સુધારણા નોંધ લખો. નોંધ ક્યારે બને? જ્યારે તમે એની આમનોંધ લખો. એટલે જ્યાં પ્લસ સાઇન આવે છે કોઈ ભૂલ સુધારણા નોંધની આમનોંધ ગોખવાની જરૂર નથી. આ ગણતરી પરથી જ તમને ખબર પડશે કયો ભાગીદાર જમા થશે અને કયો ભાગીદાર ઉધાર થશે. જે પણ ભાગીદારનો જવાબ પ્લસમાં આવે છે એ તમારે જમા કરવાનો અને જે પણ ભાગીદારનો જવાબ માઇનસમાં આવે છે એને તમારે ઉધાર કરવાની. આનાથી તમારી આમનોંધ એટલે કે તમારી ભૂલ સુધારણા નોંધ તમને મળી જશે. એ તો આપણે દાખલા હું આગળ ચલાવું છું હમણાં, એટલે તમને એના વિશે હું ખ્યાલ આપી દઈશ. બીજી વાત, મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ હોય ત્યારે, મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ હોય ત્યારે મિત્રો તમારે આ રીતે જ ફોર્મેટ 3 ભાગીદાર આપણે અહીંયા આગળ ધારેલ છે A, B અને C, એમ 3 ભાગીદારો હોય તમારે સૌથી પહેલા અહીં મૂડી પર વ્યાજ ત્રણેય ભાગીદારનું ગણી લેવાનું રહેશે. આજે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું અને હવે આપણને ખબર પડી કે આ ભાગીદારોને મૂડી પર વ્યાજ આપવું પડશે, ત્યારે પેઢી માટે શું થશે? જ્યારે તમે ભાગીદારોને મૂડી પર વ્યાજ આપશો ત્યારે પેઢીના નફામાં ઘટાડો થશે, કારણ કે રકમ પેઢી પાસેથી ભાગીદારો પાસે જાય છે, એટલે પેઢીના નફામાં ઘટાડો થશે. મૂડી પર વ્યાજ જ્યારે મિત્રો ગણો ત્યારે તમારે ત્યાં પ્લસની સાઇન કરવાની, કારણ કે એ ભાગીદારોને મળે છે, એમના ખાતામાં જમા બાજુ જાય છે, માટે ત્યાં તમારે પ્લસની સાઇન કરવી પડશે. અને પેઢીના નફામાં ઘટાડો થાય છે તો પેઢીના નફામાં જે પણ કંઈ ઘટાડો થતો હોય એ ઘટાડો તમારે ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં, જો આપેલ હોય તો નફા નુકસાનના પ્રમાણમાં, ન આપેલ હોય તો સરખે હિસ્સે તમારે વહેંચી દેવાનું રહેશે. એની આગળ તમારે માઇનસની સાઇન કરવાની રહેશે. અને જે રીતે મેં તમને ઉપર વાત કરી મિત્રો કે કોક ભાગીદારનો જવાબ માઇનસમાં આવે, કોકનો પ્લસમાં આવે અને કોકનો માઇનસમાં આવે, તો પ્લસ આવે ત્યારે તમારે એ ભાગીદારને જમા કરવાનો છે અને માઇનસમાં આવે ત્યારે તે ભાગીદારને તમારે ઉધાર કરવાનો છે. તો આમાં આ રીતમાં પણ તમને આ રીતે ભૂલ સુધારણા નોંધ પ્રાપ્ત થઈ જશે. હવે મિત્રો છેલ્લું, ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય
ત્યારે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય ત્યારે પણ મિત્રો આ રીતે જ 3 ભાગીદારો ABC આપણે અહીં ધારેલ છે. સૌથી પહેલા તમારે ઉપાડ પર વ્યાજ આ રીતે તમારે લખવાનું રહેશે. ઉપાડ પર વ્યાજ જે પણ ભાગીદારે ઉપાડ કરેલો છે એ ભાગીદારો પાસેથી આપણે ઉપાડ પર વ્યાજ લેવાનું રહેશે. આપણે એટલે કે ભાગીદારી પેઢીએ. એટલે ઉપાડ પર વ્યાજ જ્યારે પણ મિત્રો લખો ત્યારે એની આગળ તમારે માઇનસની સાઇન કરવાની રહેશે. અને ઉપાડ પર વ્યાજ જ્યારે ભાગીદારો પાસેથી પેઢી પાસે આવે છે ત્યારે પેઢીના નફામાં શું થાય છે? વધારો થાય છે. માટે એના પછી તમારે નફામાં વધારો કરીને લખવાનું રહેશે. અને આ નફામાં વધારો તમારે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં જ વહેંચવાનું રહેશે. એટલે ત્યારે તમારે પ્લસની સાઇન કરવાની રહેશે. અને છેલ્લે જ્યારે તમે પ્લસ માઇનસને સરખાવી રહ્યા હોય ત્યારે જે ભાગીદાર પ્લસમાં આવે એને જમા અને જે ભાગીદાર માઇનસમાં આવે એને ઉધાર તમારે દર્શાવવું પડશે. આ રીતે તમને ભૂલ સુધારણા નોંધ આ ત્રણેય અલગ અલગ પદ્ધતિમાં તમને પ્રાપ્ત થઈ જશે. સમજણ પડી મિત્રો? સારી રીતે સમજ્યા? શું મેં અહીં આગળ તમને કીધું એ વસ્તુ અહીં આગળ સમજવી બહુ જરૂરી છે. કારણ કે ભૂલ સુધારણા નોંધની અંદર 3માંથી કોઈ પણ એક રીતનો દાખલો બોર્ડ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. મિત્રો આપણે જે પદ્ધતિ નંબર 5ની જે વાત કરી એના હવે આપણે દાખલા સમજીશું. અને દાખલામાં જે રીતે મેં તમને અહીં આગળ એનું ફોર્મેશન બતાવ્યું છે એ મુજબ જ આપણે એના દાખલાની ગણતરી કરીને હું તમને અહીં આગળ બતાવીશ. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખજો. કારણ કે આ પદ્ધતિ બોર્ડ માટે ખૂબ જ અગત્યની છે અને IMP પણ કહી શકાય છે. તો હવે આપણે મેથડ નંબર 5 ભૂલ સુધારણા નોંધના દાખલાઓ જોઈશું.